શું ચાલે? બસ જોરદાર. એ વાવ બેટા, અરે સાસુમાં મારી ફ્રેન્ડ એવી છે તો 2 કપ ચા બનાવી દો ને. હા ફ્રેન્ડ તમારી આવે ને કામકાજ અમારે કરવાના, સેવા પૂજા તમારી અમારે કરવાની. એલી તારા સાસુમાં તને ટોન્ટ મારે છે. તારામાં કઈ સેલ્ફ રિસ્પેક્ટ જેવું છે કે નહીં? જાતે ચા બનાવી લે. હવે સેલ્ફ રિસ્પેક્ટ ના ચક્કરમાં રહેશ ને તો આખો દિવસ કામ જ કરવું પડશે. એના કરતા મેણા ટોણા સાંભળવા સારા, એક કાનેથી સંભળાવ બીજા કાનેથી કાઢી નાખવાના. તું ચીલ કર ને આપણને બેઠા બેઠા ગરમા ગરમ ચા મળે જ ને. લ્યો વાવ બેટા ચા. થેન્ક યુ સાસુમાં. તારે કઈ નાસ્તો કરવો છે? કઈ નહીં ખાલી ચા હાલશે. ન બનાવતા હાલશે ને નથી ખાવો. થેન્ક યુ સો મચ સાસુમાં, મારા માટે ચા બનાવી દીધી. ભાભી તમને કેટલી વાર કીધું છે કે મારા કપડા તમે અલગથી ધોવો, જો આમાં કલર બેસી ગયો. સોરી દીદી, હવેથી ધ્યાન રાખીશ. મારી ફ્રેન્ડ આવી છે સ્વાતિ. સ્વાતિ અમે નણંદ. હાય. એલી તું કોલેજમાં કેવી હતી? 2 બાપ તને કોઈ કઈ કહી ન શકતું ને કોઈ કઈ કહી જાય તો તું ખેંચી લેતી ને. અહીંયા તો હા દીદી, ઓ દીદી, સોરી દીદી. શું થયું છે તને? અરે આને કઈ કહીશ ને તો ઘરે બધાયના મોઢા ચડી જશે. એના કરતા હું આને કઈ કહેતી જ નથી ને. કપડા બપડા તો હું કઈ સરખા નથી ધોવાની, ધોસેની રીતે જાતે. અરે શિવાની, મારો ઓલો વ્હાઈટ શર્ટ ક્યાં અરે છે? એના કબાટમાં જશે, ત્યાં જ રાખ્યો. જો ને. તને કેટલી વાર કીધું છે કે મારા શર્ટની જગ્યા હોય ત્યાં જ રાખ. સોરી ભૂલ થઈ ગઈ. અરે યાર, આ જીજાજી તારી યાર કેમ આવી રીતે વાત કરે છે? એને તો કઈ કે. તો બાજુમાં સાસુમાં બેઠા છે ને એટલે, બાકી તો એની તેવડ છે મોટા અવાજે બોલે. અને તને કહું છું, સાસરે રહેવું હોય ને તો આવી જ રીતે રહેવું પડશે. બાકી લગન બગન તારા ટકશે નહીં, જોઈ લેજે.